चलो विद्यार्थी मित्रों, આપણે ગયા વિડીયોની અંદર ગતિ વિશે શીખ્યા। તો સૌથી પહેલાં તો ગતિ એટલે શું? તો કે ગતિ એટલે કે જ્યારે અવલોકનકારની દ્રષ્ટિએ જ્યારે કોઈ પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે, અવલોકનકારની દ્રષ્ટિએ જ્યારે કોઈ પદાર્થ સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે ત્યારે એને ગતિ કહેવાય। પછી બીજી એક વાત જોઈએ તો કે ભાઈ ગતિ એ શું છે? તો કે ગતિ એ સાપેક્ષ રાશિ છે। ગતિ એ શું છે? તો કે ગતિ એ સાપેક્ષ રાશિ। તો આજે બીજા બે શબ્દો વિશે જોઈશું। તો સૌથી પહેલાં આપણે અંતર વિશે જોઈએ। તો કે અંતર કોને કહેવાય? તો કે આપેલા સમયગાળામાં સૌથી પહેલાં આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ, આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે। ફરીવાર એકવાર અંતરની વ્યાખ્યા જોઈએ તો કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે। તો અંતર એ શું છે? તો કે અંતર એ અદિશ રાશિ છે। ગયા વિડીયોમાં આપણે જોયું કે અદિશ અને સદિશ કોને કહે? તો જેના માટે દિશાની જરૂર નથી, માત્ર મૂલ્યની જરૂર છે, આપણે અદિશ રાશિ કીધી, અને જેમાં દિશા અને મૂલ્ય બંનેની જરૂર છે અંતર કીધું। હવે અંતર એ અદિશ રાશિ। ત્યાર પછી જો વાત કરીએ તો અંતરનો જે એસઆઈ એકમ, તો અંતરનો એસઆઈ એકમ છે મીટર, અને અંતર દર્શાવવા માટે જે સંજ્ઞા છે એસ, અથવા તો બીજી એક સંજ્ઞા વપરાય છે જેનું ડી પણ કહેવાય। જ્યારે અંતરના બીજા એકમો છે કિલોમીટર, સેન્ટીમીટર અને મિલીમીટર। તો આપણે અંતર વિશે જોયું કે અંતર એ શું છે? તો કે આપેલા સમયગાળામાં ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ, એટલે કે ધારો કે આપણે ઘરેથી શાળામાં જતા હોય અને શાળાથી ઘરે આવતા હોય। હવે ઘરેથી શાળાનું અંતર ધારો કે 2 કિલોમીટર છે, ઘરથી શાળાનું અંતર 2 કિલોમીટર અને શાળાથી ઘરનું અંતર 2 કિલોમીટર। તો હવે એ જોયું કે ઘરથી શાળાનું અંતર 2 કિલોમીટર અને શાળાથી ઘરનું અંતર 2 કિલોમીટર, એટલે ટોટલ આપણું 4 કિલોમીટર થયું। તો આ થયું અંતર, જેમાં આપણે દિશાની જરૂર નથી, એટલે કે અંતર એ કેવી રાશિ છે? કે અદિશ રાશિ। તો ત્યાર પછી આપણે બીજી એક રાશિની વાત કરીએ જેનું નામ છે સ્થાનાંતર। તો કે સ્થાનાંતર એટલે શું? તો કે આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે ચોક્કસ દિશામાં, કારણ કે હવે જે સ્થાનાંતર છે સ્થાનાંતર સદિશ છે। તો આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય। ફરી એકવાર જોઈએ કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે ચોક્કસ દિશામાં, કારણ કે સ્થાનાંતર એ સદિશ રાશિ। આપણે આગળ વાત કરી કે જેમ અંતર અદિશ રાશિ છે, અંતર માટે આપણે દિશાની જરૂર નથી, જ્યારે સ્થાનાંતર માટે દિશાની જરૂર છે। એટલે કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને આપણે સ્થાનાંતર કહેવાય। બંનેની સંજ્ઞા સેમ છે, એટલે કે ડી અથવા તો એસ છે। જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે, જ્યારે એસઆઈ એકમ છે મીટર। આની જેમ પેલાની જેમ જ, એટલે કે અંતરની જેમ જ એનો એકમ કિલોમીટર, મિલીમીટર, સેન્ટીમીટર જેવા એકમો પણ છે। હવે જો આપણે અંતર અને સ્થાનાંતરને સમજીએ તો હવે આપણે સમજીએ કે ભાઈ અંતર શું છે? તો કે અદિશ રાશિ, સ્થાનાંતર શું છે? કે સદિશ રાશિ। તો બંને વચ્ચે તફાવત શું પડે? તો આપણે જોઈએ કે સ્થાનાંતરની અંદર મુખ્ય વાત, જેમ કે આપણું સંદર્ભ બિંદુ, ગયા વિડીયોમાં આપણે જોયું કે ભાઈ ગતિનું વર્ણન કરવું હોય તો આપણે સંદર્ભ બિંદુની જરૂર પડે। સંદર્ભ બિંદુ વગર આપણે ગતિનું વર્ણન કરી શકતા નથી, એટલે કે આ સંદર્ભ બિંદુ ઓ છે, ત્યાંથી આપણે T1 સમયે x1 સ્થાન પર પહોંચ્યા। T1 સમય એટલે કે આપણું જે ગતિની શરૂઆત T1 સમયે આપણે x1 સ્થાને પહોંચ્યા, અને અંતિમ સ્થાન છે એ T2 સમયે આપણે x2 પર પહોંચ્યા। તો કે આપણું પ્રારંભિક સ્થાન શું હતું? તો કે x1, અંતિમ સ્થાન શું છે? તો x2। તો હવે સ્થાનાંતર એટલે કે S બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। જો આપણે સ્થાનાંતર શોધવું હોય તો આપણે બે બાબતો જોઈએ। પહેલી બાબત કે આપણે પહેલાં ક્યાં હતા, અને બીજી બાબત કે અંતિમ સ્થાન, એટલે કે સ્થાનાંતર સદિશ હોવાથી આપણે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનની જાણકારી હોવી જોઈએ। એટલે કે સ્થાનાંતર બરાબર x2 માઇનસ x1, એટલે કે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો। એ જ વસ્તુ આપણે જો વધુ સમજીએ તો અહીંયા એક આકૃતિમાં દર્શાવે છે કે ઉગમ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુથી આપણે ગતિની શરૂઆત કરી। સંદર્ભ બિંદુથી ગતિની શરૂઆત કરી અને જ્યારે આપણે એ પર પહોંચીએ ત્યારે 20 કિલોમીટર જેટલું અંતર થયું। તો આપણે અંતર અને સ્થાનાંતર જોઈએ તો જ્યારે ઓ પર હતા, જ્યારે આપણે શરૂઆત કરી જ્યારે ગતિની શરૂઆત કરી ત્યારે એનું અંતર 0 હતું, જે સ્ટાર્ટિંગ પોઈન્ટ, ત્યાંથી આપણે એ પર પહોંચ્યા। તો ઓથી એ વચ્ચેનું અંતર તમને દેખાય છે કે સ્ટાર્ટિંગ 10, 10 થી 15, 15 થી 20, એટલે જ્યારે આપણે ઓ પર પહોંચીએ ત્યારે અંતર થયું આપણું 20 કિલોમીટર। એ જ રીતે આપણે સ્થાનાંતર શોધીએ તો સ્થાનાંતરની અંદર હમણાં જ વાત કરી કે સ્થાનાંતરની અંદર આપણે બે વસ્તુ જોઈએ। કઈ બે વસ્તુ? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, કારણ કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે। તો હવે જોઈએ તો પ્રારંભિકમાં 0, અંતિમમાં 20, એટલે કે જો સ્થાનમાં થતો ફેરફાર, એટલે આગળ જો આપણે વાત કરી કે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવું। સ્થાનાંતર શોધવું હોય તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો, એટલે કે
અંતિમ સ્થાન આપણે 20 કિલોમીટર છે. પ્રારંભિક સ્થાન કેટલું હતું તો કે 0, તો 20 - 0 બરાબર 0 કિલોમીટર. તો આપણું સ્થાનાંતર થયું 20 કિલોમીટર કાંઈ, અને અંતર પણ થયું 20 કિલોમીટર. હવે જો આપણે બીજી વસ્તુ સમજીએ કે ઓથી એ પર ગયા, આપણી જે ગતિની શરૂઆત ઓથી કરી ત્યાંથી આપણે એ પર પહોંચ્યા, ત્યાંથી પાછા આપણે બી પર પહોંચ્યા, તો એ સમય કેટલું? તો તમે આકૃતિમાં જોઈ શકો કે જ્યારે ઓથી એ પર પહોંચો છો ત્યારે 20 કિલોમીટર થાય છે. ઓથી જ્યારે એ પર પહોંચો ત્યારે 20 કિલોમીટર થાય છે, અને એથી જ્યારે બી પર પહોંચો છો એટલે કે એથી બી પર પહોંચો એટલે 5 કિલોમીટર થાય છે. તો ટોટલ 20 કિલોમીટર અને એથી બી પર એટલે 5 કિલોમીટર, ઓથી એ સુધીનું 20 કિલોમીટર અને એથી બી સુધીનું અંતર 5 કિલોમીટર, એટલે ટોટલ થયું આપણું 20 ને 5 25 કિલોમીટર અંતર, જેના માટે કોઈ દિશાની જરૂર નથી, જેમાં આપણે ગતિપથની કુલ લંબાઈ લઈએ છીએ. જ્યારે એ સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતરમાં આપણે ઓથી એ પર પહોંચ્યા, ત્યાંથી બી પર, એનો મતલબ પ્રારંભિક સ્થાન આપણું કયું હતું 0, અને અંતિમ સ્થાન ક્યાં પહોંચ્યા આપણે બી પર. પ્રારંભિક સ્થાન હતું આપણું ઓ પર અને અંતિમ સ્થાન ક્યાં હતું બી પર, એટલે કે પ્રારંભિક સ્થાન 0, અંતિમ સ્થાન 15, એટલે કે 15 - 0 એટલે આપણું સ્થાનાંતર થયું 15 કિલોમીટર. ફરી એકવાર સમજીએ કે 0 ઓથી આપણે એ પર આવ્યા, એથી બી પર આવ્યા, તો જો ટોટલ ગતિપથની આપણે લંબાઈ લઈએ તો ઓથી એ 20 કિલોમીટર અને એથી બી 5 કિલોમીટર, એટલે ટોટલ આપણું અંતર થયું 25 કિલોમીટર. જ્યારે એ જ વસ્તુ આપણે સ્થાનાંતરમાં જોઈએ તો સ્થાનાંતરમાં પહેલાં ક્યાં હતા તો કે ઓ પર, અંતિમમાં કેટલા આવ્યા તો કે બી પર. તો ઓ પર આપણું 0 અંતર અને બી પર કેટલું 15, એટલે આપણું અંતર થયું 15 કિલોમીટર. ત્યાર પછી જો આપણે જોઈએ તો હવે આપણે ગતિમાં ઓથી બી પર, બીથી એ પર અને એથી પાછું આપણે સી પર જઈશું. તો આપણે બીથી શરૂ કરી એ પર જઈશું અને એ પરથી પાછું સી પર. તો બીથી એ વચ્ચેનું અંતર કેટલું તો કે બીથી એ વચ્ચેનું અંતર 5 કિલોમીટર, બીથી 1 કિલોમીટર 5 કિલોમીટર, પછી એથી પાછું બી પર, તો એનું અંતર પણ કેટલું 5 કિલોમીટર, બીથી એનું 5 કિલોમીટર, એથી બીનું 5 કિલોમીટર, ત્યાંથી પાછળ ક્યાં આવ્યા તો સી પર, તો સી પરનું અંતર પણ કેટલું 5 કિલોમીટર. તો આપણું ટોટલ અંતર કેટલું થયું 15 કિલોમીટર. ફરી એકવાર સમજીએ તો આપણે બીથી ગતિની શરૂઆત કરી તો બીથી એ પર ગયા, તો બીથી એ પરનું અંતર 5 કિલોમીટર, એથી બીનું અંતર કેટલું 5 કિલોમીટર, ત્યાંથી આપણે ક્યાં ગયા સી પર, તો આપણું સીથી આનું અંતર પર કેટલું 5 કિલોમીટર, એટલે ટોટલ આપણું અંતર કેટલું થયું 15 કિલોમીટર. તો અહીંયા વાત કરી અંતરમાં, તો અંતરમાં આપણે શું વાત કરી કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થની ગતિપથની કુલ લંબાઈ, જે આપણે સ્થાનાંતરમાં શું જોઈએ પહેલાં ક્યાં હતું અને છેલ્લા પર. ધારો કે ઓથી આપણે ગતિની શરૂઆત કરીએ, ઓથી ગતિની શરૂઆત કરી અને એ પર પહોંચીએ, તો ઓથી શરૂ કરી એ પર પહોંચ્યા ત્યારે આપણું 20 કિલોમીટર થયું. પાછું આપણે એથી શરૂ કરી ઓ પર આવીએ, તો ઓથી જ્યારે એ પર આવીએ એટલે આપણું ટોટલ 20 કિલોમીટર અંતર થયું, અને એથી પાછું ઓ પર આવીએ એટલે ટોટલ 20 + 20 એટલે કે 40 કિલોમીટર અંતર થયું. પણ એ જ વસ્તુ જ્યારે આપણે સ્થાનાંતરમાં જોઈએ તો સ્થાનાંતરમાં વાત કરીએ તો ઓથી એ પર પહોંચ્યા પહેલાં, ત્યાંથી પાછળ એથી ઓ પર, એટલે કે પહેલાં ક્યાં હતા તો કે ઓ પર, અંતિમ સ્થાન પણ ક્યાં હતું ઓ પર, એટલે કે આપણું સ્થાનાંતર કેટલું થશે 0. જો ફરી સમજીએ તો કે ઓથી એ બરાબર 20 કિલોમીટર, ઓથી એનું ટોટલ અંતર 20 કિલોમીટર છે, અને એથી પાછું ઓનું 20 કિલોમીટર, એટલે ટોટલ અંતર થયું આપણું 20 + 20 એટલે કે 40 કિલોમીટર. જ્યારે સ્થાનાંતર જોઈએ તો આપણું પ્રારંભિક સ્થાન ક્યાં હતું ઓ પર, અંતિમ સ્થાન પર ક્યાં આવ્યું ઓ પર, એટલે કે આપણું સ્થાનાંતર કેટલું થશે 0 કિલોમીટર. તો હવે આપણે જોઈ લીધું કે અંતરના સ્થાનાંતરમાં ફરક શું, તો કે અંતરના સ્થાનાંતરમાં ફરક એ છે કે ભાઈ અંતર એ અદિશ રાશિ છે અને સ્થાનાંતર કેવી રાશિ સદિશ. તો સૌથી પહેલાં ફરી એકવાર આપણે બંનેની વ્યાખ્યા જોઈએ તો કે અંતરની વ્યાખ્યામાં શું કરતા હતા કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ, એટલે કે અંતરની અંદર આપણે શું કર્યા કે ગમે તે માર્ગે ગયો ટોટલ આપણે સરવાળો કર્યો. જ્યારે સ્થાનાંતરમાં શું જોયું કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, એટલે કે આપણે શું કરતા હતા તો જ્યારે સ્થાનાંતર શોધવું હોય તો અંતિમ સ્થાનમાંથી આપણે પ્રારંભિક સ્થાન બાદ કરતા. બંનેનો એસઆઈ એકમ છે મીટર. અંતરે આપણે અદિશ રાશિ છે, સ્થાનાંતરે સદિશ રાશિ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંતરના સ્થાનાંતરના દાખલા જોઈએ. તો સૌપ્રથમ પહેલો દાખલો જોઈએ. તો પહેલા દાખલામાં 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધવર્તુળાકાર મેદાન છે. હવે 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધવર્તુળાકાર મેદાન પર એ બિંદુ, એટલે તમે જોઈ શકો આકૃતિમાં
કે અર્ધવર્તુળાકાર મેદાન છે જ્યાં એ બિંદુથી શરૂ કરી બી બિંદુએ પહોંચે, એટલે કે અહીંથી શરૂ કરી અને બી બિંદુએ પહોંચે ત્યારે પદાર્થે કાપેલું અંતર અને આપણે સ્થાનાંતર જોવાનું છે. તો આપણે આગળ જોયું કે ભાઈ અંતર અને સ્થાનાંતર એટલે શું, તો કે અંતર એટલે એમાં આપણે શું કરતા કે ભાઈ ગતિપથની લંબાઈ લેતા હતા, અને જ્યારે સ્થાનાંતરમાં શું કરતા તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જોતા હતા. હવે આ દાખલામાં જો વાત કરીએ તો આપણે અર્ધવર્તુળાકાર મેદાન છે જેમાં એની ત્રિજ્યા છે 7 સેન્ટીમીટર, એટલે કે કેન્દ્રથી જે અંતર છે ટોટલ 7 સેન્ટીમીટર. તો અર્ધવર્તુળાકાર મેદાનમાં એ બિંદુથી શરૂ કરી અને બી બિંદુએ પહોંચે. તો જો આપણે વાત કરીએ તો કે એ બિંદુએથી ગતિની શરૂઆત કરી અને બી બિંદુએ પહોંચે એટલે અર્ધવર્તુળ છે, અને અર્ધવર્તુળમાં એથી બી સુધી પહોંચે એટલે કે અર્ધું ભ્રમણ કર્યું, અને અર્ધ ભ્રમણ કર્યું એટલે આપણે એને શું કહીએ છીએ અર્ધ પરિભ્રમણ. એટલે કે અંતર બરાબર એથી શરૂ કરી અને બી સુધી. હવે ધારો કે એ જ વસ્તુ આખું વર્તુળ હોત અને એ બિંદુએથી શરૂ કરી અને પાછો એ બિંદુ પર આવત, એ બિંદુએથી શરૂ કરી અને પાછો એ બિંદુ પર આવત ત્યારે આપણે કેટલું અંતર કહે તો કે એક પરિઘ જેટલું. જ્યારે અર્ધવર્તુળ છે અને અર્ધવર્તુળ હોવાથી એ બિંદુએથી પરિભ્રમણ ચાલુ કરી અને બી બિંદુ સુધી પહોંચે એટલે અર્ધ પરિઘ જેટલું. તો અંતર બરાબર અર્ધ પરિઘ. આપણે આખા પરિઘનું અંતર જાણીએ કે ભાઈ 2πr, તો આખા પરિઘનું અંતર છે 2πr અને અહીંયા આપણો અર્ધ છે એટલે કે 1/2 એટલે કે πr. હવે આપણે જોઈ શકીએ તો ત્રિજ્યા કેટલી આપી છે કે 7 સેન્ટીમીટર. ત્રિજ્યા આપી છે 7 સેન્ટીમીટર એટલે પાઈ ગુણ્યા ત્રિજ્યા, ત્રિજ્યા એટલે 7 સેન્ટીમીટર. તો આપણું અંતર થયું 7π. અને જો પાઈની કિંમત આપી હોય તો આપણે લેવાનું 22/7 અને ના આપી હોય તો 3.14. એટલે કે જો આપણે 22/7 લઈએ તો પાઈની કિંમત હું અહીંયા 22/7 લઉં છું તો પાઈ બરાબર 22/7 એટલે 7 ગયા. તો આપણું અંતર થયું 22, એકમ છે સેન્ટીમીટર, તો 22 સેન્ટીમીટર. તો આ રીતે આપણે જોયું કે અંતર શોધવું હતું તો કે એથી શરૂ કરીને જ્યારે આપણે બી સુધી પહોંચ્યા તો એથી શરૂ કરીને બી સુધી જ્યારે પહોંચે ત્યારે અર્ધ પરિઘ જેટલું અંતર થયું. હવે સ્થાનાંતરની વાત કરીએ તો કે સ્થાનાંતર આપણે ક્યાં હતા તો કે એ પર પહોંચ્યા, ક્યાં બી. તો પ્રારંભિક સ્થાન આપણું એ પર હતું અને અંતિમ સ્થાન બી પર. તો જો સ્થાનાંતર શોધવું હોય તો પ્રારંભિક સ્થાન એથી બી સુધી એટલે આપણે જોઈ શકીએ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ એટલે કે ટોટલ એથી બી. તો વર્તુળ હોવાથી એથી બી જે છે શું છે આપણો વ્યાસ છે. તો સ્થાનાંતર બરાબર જોઈ શકો છો કે એથી બી એટલે જો આ વર્તુળની અંદર આ એથી બી વાળો જે ભાગ છે એટલે કે ડબલ ત્રિજ્યા છે, ડબલ ત્રિજ્યા એટલે વ્યાસ. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. હવે ત્રિજ્યા કેટલી આપી છે 7 સેન્ટીમીટર એટલે કે 2 ગુણ્યા 7. તો 2 ગુણ્યા 7 એટલે ટોટલ થયું 7 દુ 14 સેન્ટીમીટર. તો આ રીતે આપણે આ દાખલાની અંદર કે 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક અર્ધવર્તુળાકાર મેદાન પર એથી શરૂ કરી અને બી સુધી પહોંચે એટલે કે અર્ધવર્તુળાકાર મેદાન છે. અને અર્ધવર્તુળાકાર મેદાનની અંદર વાત કરીએ તો અર્ધ પરિઘ. પરિઘ આપણે જાણીએ છીએ કે આખો પરિઘ હોય તો 2πr અને અર્ધ પરિઘ હોય તો πr થાય. તો આપણું અંતર થયું πr. પાઈની કિંમત લીધી 22/7 અને ત્રિજ્યા હતી 7 એટલે કે પાઈ ગુણ્યા 7 એટલે કે 22/7 એટલે 7 ગયા એટલે આપણું અંતર થયું 22 સેન્ટીમીટર. જ્યારે સ્થાનાંતર આપણે શોધીએ તો સ્થાનાંતરમાં પહેલાં ક્યાં હતો તો કે એ પર, પછી ક્યાં પહોંચ્યો બી. તો એથી બી સુધી એટલે કે જો સ્ટાર્ટિંગથી આ જોઈએ તો ટોટલ અંતર એટલે કે 2 ત્રિજ્યા છે, એક આ ભાગ અને એક આ ભાગ. જો આપણે દર્શાવવું હોય તો OA અને OB એટલે કે આ 7 સેન્ટીમીટર, આ 7 સેન્ટીમીટર, ટોટલ આપણું સ્થાનાંતર થયું 14 સેન્ટીમીટર. તો આ દાખલો હતો. ત્યાર પછી આપણે એક બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની અંદર લખ્યું છે કે 10 મીટર લંબાઈ ધરાવતા ચોરસ ખેતરની. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ ભાઈ કે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો ચોરસ ખેતર છે. હવે ચોરસ હોય એટલે દરેક બાજુનું માપ સરખું થાય એટલે આ પણ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર અને આ 10 સેન્ટીમીટર. એટલે કે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસ ખેતરની ધારેધાર એટલે કે આપણે બોર્ડર પર એક આખો રાઉન્ડ પૂરો કરતા, એક ચક્કર પૂર્ણ કરતા 40 સેકન્ડ લાગે છે. એટલે આ જે ચોરસ ખેતર છે એમાં આપણે ધારો કે એથી શરૂ કર્યું હોય, એથી શરૂ કરી અને બી પર ગયા, બીથી શરૂ કરી સી પર ગયા, સીથી શરૂ કરી ડી અને ડીથી શરૂ કરી પાછા એ પર, ત્યારે આપણું એક ચક્કર પૂર્ણ થયું કહેવાય. અને એક ચક્કર પૂર્ણ કરીએ ત્યારે આપણે 40 સેકન્ડ લાગે છે. તો ત્યાર પછી શું પૂછ્યું કે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ કેટલું સ્થાનાંતર કર્યું હશે. તો આપણે જાણીએ છીએ કે આપણે સ્થાનાંતર શોધવું હોય તો સ્થાનાંતર શોધવા માટે આપણે પહેલાં ક્યાં હતા અને છેલ્લા એટલે કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જોઈએ. તો અહીંયા કીધું છે કે 2 મિનિટ અને 20 સેકન્ડ. તો 2 મિનિટ અને 20 સેકન્ડ.
હવે 2 મિનિટ એટલે કે 1 મિનિટની આપણી 60 સેકન્ડ થાય. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આપણી પાસે કેટલી મિનિટ છે? 2 મિનિટ. તો માટે 2 મિનિટ બરાબર 120 સેકન્ડ. હવે 120 સેકન્ડ એટલે કે 2 મિનિટ પ્લસ બીજી 20 સેકન્ડ એટલે કે 120 સેકન્ડ પ્લસ બીજી 20 સેકન્ડ એટલે કુલ આપણે 140 સેકન્ડ છે. હવે આપણો રકમ આપેલું છે કે ભાઈ 40 સેકન્ડની અંદર એક ચક્કર પૂર્ણ કરે. હવે 40 સેકન્ડની અંદર એક ચક્કર પૂર્ણ કરે તો આપણે 140 સેકન્ડમાં જોવાનું છે. હવે 40 સેકન્ડ બરાબર એક ચક્કર. તો આપણે જાણીએ છીએ ટોટલ 140 સેકન્ડ છે. હવે 140 સેકન્ડ હોય એટલે કે 40 સેકન્ડમાં એક રાઉન્ડ પૂરો કરવાનો હોય તો આપણે 120 સેકન્ડની અંદર 40 સેકન્ડમાં એક રાઉન્ડ તો 120 સેકન્ડની અંદર આપણે 3 ચક્કર થાય. એટલે કે 120 સેકન્ડમાં આપણે 3 ચક્કર કમ્પ્લીટ થાય. ઉપર કેટલી બાકી રહ્યું? તો 20 સેકન્ડ. તો એ રકમ આપી છે કે ભાઈ 40 સેકન્ડમાં એક આખો રાઉન્ડ અને ઉપર હવે આપણે કેટલા બાકી રહ્યા? 20 સેકન્ડ. એટલે એનો મતલબ એવો થયો કે જ્યારે 20 સેકન્ડમાં આપણું અડધું ચક્કર પૂર્ણ થાય. એટલે કે જો આપણે ગતિની શરૂઆત કરીએ એથી ચાલુ કર્યું હોય તો 20 સેકન્ડ બાદ આપણે અહીંયા પહોંચીએ. એટલે કે આપણે પ્રારંભિક ક્યાં હતા? એ પર, અંતિમ ક્યાં છે? સી પર. તો હવે આપણે જો સ્થાનાંતર શોધવું હોય તો શું શોધવું પડે? તો કે એ થી સીનું અંતર શોધવું પડે. ફરી એકવાર સમજીએ કે આપણને 120 સેકન્ડમાં આપેલું. 40 સેકન્ડની અંદર એક રાઉન્ડ પૂરો કરીએ એટલે કે 40માં એક રાઉન્ડ, બીજા 40માં બીજો રાઉન્ડ, ત્રીજા 40માં ત્રીજો રાઉન્ડ. એટલે કે ટોટલ 120 સેકન્ડમાં આપણે 3 રાઉન્ડ પૂરા કરીએ. બાકી રહ્યા 20 સેકન્ડ. તો 20 સેકન્ડની અંદર આપણે અડધો રાઉન્ડ પૂરો થાય. એટલે કે એ થી બી અને બીથી સી સુધી પહોંચીએ. એટલે કે જો સ્થાનાંતર શોધવું હોય તો પ્રારંભમાં એ હતા, હવે પહોંચ્યા ક્યાં? સી પર. એટલે કે આપણે એસી શોધવું પડે. તો એસી શોધવા માટે આપણે જાણીએ છીએ અગાઉના ધોરણની અંદર આપણે જોયું છે કે ભાઈ ચોરસમાં બધા ખૂણા કાટખૂણા હોય. એટલે આપણે જો અહીંયા ડી ખૂણો કાટખૂણો હોય તો એની સામે રહ્યો એસી. તો એસી આપણો કર્ણ થાય. અહીંયા તમને રકમની અંદર એડીનું માપ આપેલું છે, સીડીનું આપ્યું છે કે ભાઈ એડી બરાબર 10 સેન્ટીમીટર. કારણ કે રકમમાં કીધું કે ભાઈ 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો ચોરસ. અને ચોરસમાં તમે જાણો છો કે ભાઈ બધી જ બાજુના માપ કેવા થાય? સરખા. અને બધા જ ખૂણા કાટખૂણા. તો હવે ડીની સામે એસી એ કર્ણ થયો, એડીનું 10 માપ, સીડીનું 10 માપ. તો હવે આપણે એસી શોધવું હોય તો પાયથાગોરસ પ્રમેય મુજબ તો પાયથાગોરસનો પ્રમેય શું છે? તો કે કર્ણનો વર્ગ, કર્ણ એટલે કે એસી સ્ક્વેર, કર્ણનો વર્ગ એ કાટખૂણાને સમાવતી બે બાજુના વર્ગોના સરવાળો જેટલો થાય. એટલે કે એસી સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ, કર્ણ એટલે એસી, કાટખૂણાને સમાવતી બે બાજુ. તો અહીંયા આપણો ડી ખૂણો કાટખૂણો. હવે કાટખૂણાને સમાવતી બે બાજુ એટલે કઈ તો કે સીડી અને એડી. તો કે કાટખૂણાને સમાવતી બે બાજુના વર્ગોના સરવાળા જેટલો. એટલે કે સીડી સ્ક્વેર પ્લસ એડી સ્ક્વેર. તો અહીંયા આપણે પાયથાગોરસ પ્રમાણે લીધું કે એસી સ્ક્વેર બરાબર સીડી સ્ક્વેર પ્લસ એડી સ્ક્વેર. હવે આપણે જાણીએ આપણે એસી સ્ક્વેર શોધવો છે. તો માટે એસી સ્ક્વેર બરાબર, હવે સીડી કેટલું આપ્યું છે? તો કે 10 સેન્ટીમીટર. તો કે 10નો વર્ગ. એડી કેટલું આપ્યું છે? તો કે 10, કે 10નો વર્ગ. તો 10નો વર્ગ વત્તા 10નો વર્ગ એટલે કે 100 વત્તા 100. એટલે 100 વત્તા 100 એટલે કે એસી સ્ક્વેર બરાબર 100 વત્તા 100 એટલે કે ટોટલ 200. હવે એસી સ્ક્વેર બરાબર 200 આવ્યા. જ્યારે આપણે શોધવાનું શું છે? એસી. તો આપણે એનું વર્ગમૂળ લેવું પડશે. તો માટે એસી સ્ક્વેર બરાબર એસી બરાબર વર્ગમૂળમાં 200. તો વર્ગમૂળમાં જ્યારે આપણે 200 લખીએ તો 200 બરાબર 2 ગુણ્યા 100, 100 દુ 200 થાય. હવે આપણે 100નું વર્ગમૂળ જાણીએ છીએ કે ભાઈ 100નું વર્ગમૂળ કેટલું થાય? 10. જેમ કે 10નો વર્ગ 100 તો 100નું વર્ગમૂળ કેટલું? 10 થાય. એટલે આપણો જવાબ આવશે 10. જ્યારે 2નું વર્ગમૂળ મળશે નહીં એટલે વર્ગમૂળની અંદર રહેશે. એટલે કે 10 વર્ગમૂળમાં 2. તો માટે એસી બરાબર કેટલું આવ્યું? તો કે 10 વર્ગમૂળમાં 2 મીટર. તો આ રીતે આપણે જોયું કે ભાઈ સ્ટાર્ટિંગ ક્યાં હતું? કે એ પર અને ત્યાર પછી સી પર. એટલે કે અર્ધ પરિઘ એટલે કે અડધું ચક્કર પૂર્ણ કર્યું એટલે કેટલું અંતર થયું? તો કે 10 વર્ગમૂળમાં 2 મીટર જેટલું.